જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરીક્ષણ શિબિર સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે યોજાઈ। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એડિપ સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને એલ્મિકોના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઇઝ ટ્રાયસિકલ, કેલિપર, વ્હીલચેર, ટ્રાયસિકલ બગલઘોડી, MR કિટ, CP ચેર, સ્માર્ટફોન, બ્રેઇન સ્ટિક, બ્રેઇન કિટ, કાનના મશીન, કૃત્રિમ હાથ પગ વગેરે જેવા સાધનો વિતરણ કરવા માટે છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 11મી ડિસેમ્બરથી વિવિધ તાલુકા મથકોએ અસેસમેન્ટ કરવા બાબતના કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત છોટાઉદેપુર સરકારી ચિલ્ડ્રન ફોર બોયઝ ખાતે દિવ્યાંગજનોનું અસેસમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 110થી વધુ દિવ્યાંગો તેઓના પરિવારોના સભ્ય સાથે ઉપસ્થિત રહી પોતાના દિવ્યાંગતાનો અસેસમેન્ટ કરાવ્યું હતું। આ પ્રસંગે ન્યાયાધીશ CK મુનશી સાહેબ ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોની વેદના સાંભળી હતી। આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી AK પાન તેમજ જિલ્લા સુરક્ષા કચેરીના કર્મચારીઓ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના કર્મચારીઓ, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો ઉપસ્થિત રહી સુંદર કામગીરી કરી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર શાખાના મંત્રી વિજયભાઈ વાઘેલા તેમજ દિવ્યાંગજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગ સશક્તિકરણ વિભાગના એડિપ યોજના અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સાધનો જેવા કે કેલિપર્સ, ટ્રાયસિકલ, CP ચેર અને બ્લાઇન્ડ સ્ટિક વગેરેનું વિતરણ આજરોજ છોટાઉદેપુર ચિલ્ડ્રન હોમ ખાતે એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવેલ છે। તેમજ ટૂંક સમયમાં આનું આપણે વિતરણ કરવામાં આવશે। તેમજ વધુમાં સમાજ સુરક્ષા કચેરીનો સ્ટાફ તેમજ સમાજ સુરક્ષા અધિકારી પોતે અહીંયા હાજર રહ્યા હતા અને વધુમાં છોટાઉદેપુર જિલ્લાના આપણે જજ સાહેબ CK મુનશી સાહેબની ખાસ ઉપસ્થિતિ અહીંયા રહી હતી અને એના સ્ટાફ પણ હાજર રહ્યા હતા। તેમજ શૈક્ષણિક શાખાના માધ્યમિક શિક્ષકો અને શિક્ષકો બધા સ્ટાફ પણ અહીંયા હાજર